ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મસ્ત રેડી થઈ ગઈ છું ને હવે ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ છો ને કાનાજીને મસ્ત રેડી કરી દીધા ને હવે દર્શન કરીને આપણે જઈશું સ્ટોરે ને તમને બી દર્શન કરાવી દઉં ને પછી જઈએ. हनुमान दादा करजो सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना. जय माताजी. हारू करजो, कई भूल चूका तो माफ करजो. જઈએ આપણે સ્ટોરે પછી મળીએ હમણાં ઘરે આવીએ એટલે. બહુ મસ્ત વેધર આજે, પવન ચેવો સવાર સવારમાં મજા આવે આમ બેસવાની. તડકો, ચકલીઓ બી મસ્ત બોલી રહી. આકાશ કેટલું મસ્ત દેખાય. સુરજ દાદા બી છે. હવે જઈએ સ્ટોરમાં. હમણાં મોડા મળીશું. 48 થઈ છે ને આજે બનાવવાનું છે ગિલોળીનું શાક. એના માટે બધી રેડી કરી દીધું અને હવે લોટ પણ બંધાઈ ગયો. હવે વઘારવાનું ચાલુ કરીએ શાક. ચમકર લેટ થઈ ગયો, 11:30 થઈ ગયા એટલે. તેલ લઈ લઈશું પહેલાં. મસાલી બધું રેડી જ છો ને હવે તેલ ગરમ થાય એટલે વઘાર ચાલુ કરીએ આપણે. શાકનો કલર છે મસ્ત આવ્યો ને. હવે શાક રેડી થવા જ આવ્યો. થોડુંક કાચું ને કાનાજીની રોટલી બી થઈ જાય ને હવે બીજી રોટલી બી બનાવી દઉં ને પછી કાનાજીની ભૂખ ધરાય. શાક ચડી જાય ને એટલે કમ્પ્લીટ 12:15 થયા. 12:30 સુધી થઈ જશે આપણો. એકદમ ધીમા ગેસે થાય ને એટલા માટે. નકો થઈ જતા હું થઈ ગયું. હવે આટલી બનાવી દઈએ મસ્ત ને પછી ભગવાનને ભોગ ધરાવીએ. હવે બધું જમવાનું બની ગયું ને હવે કાનાજીનો ભોગ ધરાવી દઈએ. જો બધું રેડી થઈ ગયું. રોટલી બી બની ગઈ. આજે તો 12:30 થયા ને હવે કાનાજીનો ભોગ ધરાવી દઈએ. રોટલી ને શાક ને બધું રેડી થઈ ગયું. ફુદીનો પણ વીણી કાઢ્યો, ગ્રોસરી સ્ટોરમાંથી લાવ્યા હતા એટલે. જો પ્લેટ રેડી થઈ જઈએ. ગિલોળીનું શાક, શ્રીખંડ ને રોટલી ને હવે પાપડ શેકી દઈએ. બી શેકી દીધો ને મસ્ત પ્લેટ રેડી. હવે કાનાજીને ભોગ ધરાવી દઈશું. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે ટીંડોળાનું શાક, શ્રીખંડ, રોટલી ને પાપડ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂકે તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાવી દીધો ને હવે બધું કામ ઘર કરી દઈએ. ક્લીન થોડુંક કરી દીધું. જ્યારે જમી રહે જમીન જશે સ્ટોરેજ એટલે પછી યોગેશ આવી જશે. ત્યાં સુધી આપણે બીજું બધું કામ બધું પતાવી દઈએ પછી મળીએ. બહાર જેવો પવન આ પંખો ચાલુ નહીં તો એ જો ચેવો ફરે પવન ચેવો આવે અંદર. અત્યારે કેવું વાતાવરણ કરી દીધું. વાદળો થઈ ગયો, વરસાદ પડે એવું થઈ ગયું વાતાવરણ. યોગેશ આવે એટલે જમી લઈએ ને હું બધું રેડી કરી દઉં ફટાફટ. હવે બધું શાકને પાછું ગરમ કરી દઉં. યોગેશનો તો પાછું ઠંડુ પડશે. અમારે તો એકદમ ગરમા ગરમ કરી દઉં. રોટલી બી રેડી છો. બધું લઈ લઈએ, નીચે બેસી જઈએ, બધું રેડી કરી દઈએ. ભૂખ લાગી એટલે હવે જમી લઈએ. શાક તો યોગેશે ભરેલા મરચા કાઢે. પેલા દિવસ રાતે ખાતે ખાતે આંખમાંથી પાણી આવી ગયું. હા, પેલા દિવસ ખાતા ખાતા આંખમાંથી પાણી આવી ગયું. ખબર ને? સો વોટડો તે નહીં ખાવાના.
યોગ આખો તો કલર થઈ ગયો. એમની વસ્તુ લેવા ઉભા થાય કશું કરવા મળી જાય. ઓકે ગાઈસ હું કેવું યોગ થઈ ગયા. ઓકે મને ખબર હતી આ મરચો તો નહીં જ મૂકાઈ ભલે તીખું લાગતું ભૂલી નહીં ગયા પેટમાં મૂકવાનો. હવે રેડી કરીએ મારી પ્લેટ. મારી નાની ઈચ્છા તો ચલેગી. તમારી પ્લેટ રેડી કરી દો. બહુ મસ્ત શાક બન્યું. મને કદી ભાવતી નથી યોગેશ ને જોડે રસ. આ ટીંડરાનું શાક ગિલોડીનું શાક મને આજ ઊંધી નહોતું ભાવતું પણ હા તે અમેરિકામાં આવીને ભાવતું થઈ ગયું. મસ્ત રીતના બનાવું એટલે હું નથી ખાતી. એક વખત મારા પપ્પાએ બનાવી દઉં ને તાણે ખાધું. તમારે બી જમવું હોય તો આવી જજો. જમીને પછી મળીએ. મારા જોડે રસ શાકનો રસ શાક ને શ્રીખંડ ને ભરેલા મરચા. જમી લઈએ એના પછી મળીએ. કેવું બન્યું યોગેશ કહેજો. વેરી ગુડ. સારું મારું મસ્ત જમી લીધું ને. ગેસ બી ક્લીન કરી દીધો ને 44 થઈ છે ને શાક થોડુંક વધી તે કાઢી દીધું. રોટલી બધું મૂકી દીધું. વાસણી હવે ઘસી દઈએ. આટલા તો ઘસાઈ ગયા હતા પહેલાં જ. ઘસીને પછી મળીએ. કમ્પ્લીટ 2 વાગ્યા ને બધું કામકાજ ડન થઈ ગયું. ગેસ બી ક્લીન કરી દો. કચરા બી વાળી દીધા ને વાસણ બી બધા ઘસાઈ ગયા. ના બાજુ બી થોડાક ના ફુદીનો ધોવાનો બાકી. હમણાં મોઢે ધોઈશું. જો બધું રેડી. કામકાજ ડન થઈ ગયું ને હવે જઈશ સ્ટોરે. બધું કામ કરીશું સ્ટોરે જઈને. બધું ડન થઈ ગયું ઘરે તો હવે જઈએ. હવે જઉં છું સ્ટોરે. બધું ડન થઈ ગયું. વેધર બહુ ખરાબ કરી દીધું અત્યારે. સવારે તો બહુ મસ્ત તડકો હતો ને અત્યારે તો જો વરસાદ પડે એવું કરી દીધું વાદળાવાળું. શું થઈ ગયું? પવને બહુ. ચલો જો જેવું કર્યું ગાઈસ. ચલો બાય બાય. મસ્ત વેધર હ. પવન બહુ જ અતિશય પવન. ને હવે હું જઉં છું ઘરે. છબુકવન તો ઊંઘ આવીએ બહુ બધી. જઈને થોડીક વાર ઊંઘી જઈશ ને પછી કામ બામ કરીશું. જીમમાં તો આજે જવું નહીં ચમક પગ બહુ દુખી એટલે જો ઈચ્છા થશે જાય ને કોઈ નહીં. વાગે આવી ગયું. હવે થોડીક વાર ઊંઘી જઈશું ને પછી બધું કામકાજ આપણું ચાલુ કરીશું. મસ્ત બપોરે ઊંઘી લીધું. ખાસું બધું ઊંઘ્યું આજે તો. સાંજે 4:30 ઘરે આવી હતી ને ત્યાંથી તે 7 વાગે ઉઠી ને હવે ભગવાન માતાજીની દિયાબત્તી કરીશું. મસ્ત ફ્રેશ થઈ ગઈ છું ને હજુ તો મૂડ તો આવી જ નહીં બરાબર. ને હવે જમવાનું બનાવીશું ને ભગવાન માતાજીની પહેલાં દિયાબત્તી કરું ને પછી બીજું બધું કામ કરીએ. ને જો કાનાજીના કપડાં બી બધા ધોઈ દીધા. કેટલા બધા જો અહીંયા પાછળ લાઈન આયરી લાઈન. અહીંયા નીચે છ હજુ તો બધા કપડાં ધોઈ દીધા. હવે કાનાજીની માતાજીની દિયાબત્તી કરી દઉં ને પછી બીજું બધું કામ કરીશું ને પછી તમને દર્શન કરાવું.
ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને હવે જમવા બનાવવાનું બધું રેડી કરીએ. 8 ને 14 થઈ ગયા ને થોડુંક રેડી કરી દીધું. નસી જલ્દી રોટલી વઘારી દીધી ને દૂધ બનાવી દીધું. હવે પૌવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. માપના જ બનાવવાના આજે તો. યોગેશને તો પૌવા ભાવતા ને એટલે એમના માટે રોટલી વઘારી છે. સિંગદાણા બધું લઈ લીધું. બનાવવાનું ચાલુ કરીએ તને આપણે. તો ગાઈસ મસ્ત બટાકા પૌવા રેડી થઈ ગયા. ને હવે એમાં થોડીક કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. મસ્ત બહુ વધુ ઓમાં વધુ કોથમીર હોય ને તો બહુ મસ્ત લાગે પૌવામાં. હજુ થોડીક છે પછી ઉપરથી નાખીશું. પહેલાં આટલી નાખીને હલાવી દઈએ મસ્ત. ને પછી ભગવાનની પ્લેટ રેડી કરી દઈએ. 8:35 થઈ ગયો. રેડી થઈ ગયા પૌવા. જો કેટલા મસ્ત દેખાય ને બટાકા પૌવા. હવે પહેલા કાનાજીની પ્લેટ રેડી કરીશું. એટલે ઠંડા થોડાક થઈ જાય ને એના ઉપર થોડી કોથમીર સ્પ્રિંકલ કરી દઈએ. હવે પૌવા ઠંડા થાય ને ત્યાં સુધી હવે આ બધું ક્લીન કરી દઉં મસ્ત રીતે. પછી ભગવાનને ભોગ ધરાય ઠંડુ થાય એટલે. જેની મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ છે. અને હવે થોડીક સેવ ઉપરથી સ્પ્રિંકલ કરી દઈએ. મસ્ત રેડી. ને આમાં થોડીક સેવ લઈ લો. જો ગાઈસ મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ ને. હવે કાનાજીને ભોગ ધરાવી દઈએ. લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે બટાકા પૌવા જોડે સેવ ને દૂધ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાવી દીધો. ને હવે ચા બનાવવાની બનાવી દઈએ ને દૂધ બનાવી દઈએ ને બીજું બધું રેડી કરીએ. જમવાનું બધું દૂધ રેડી થઈ ગયું મારું. હવે ચા બનાવી દઈએ. દૂધ લઈને આવીએ સેજલ એટલે 9:19 થઈ અને અહીંયા ચા બનાવવા મૂકી દીધી મેં. ને મારું દૂધ થઈ ગયું ને પૌવા તો આપણે રેડી જતા. રોટલી બી છ. ને હવે યોગેશ આવી એટલે જમવા બેસીશું. હજુ આવ્યા નહીં પણ મસ્ત રેડી થઈ જાય. ને મારા જો ચા ઢળે નહીં ને ત્યાં સુધી ચેન ના પડે એનો. ને હવે પૌવા થોડાક ગરમ કરી દઈએ. ઠંડા થઈ જાય. 9:30 થઈ જાય એટલે 8:30 બનાવ્યા હતા. 9:30 થયા એટલા માટે થોડાક ગરમ કરીને પછી જમવા બેસી જઈએ. નીચે પાથરી દીધું બેસવા માટે. ને પછી જમી લઈએ. યોગેશ આવ્યો ગોમ ચીડી. શું કેવું? મસ્ત મારી પ્લેટ રેડી થઈ જાય. એની જોડે દૂધ. જમી લઈએ તાણ. હવે મારે બી જમવું હોય તો આવી જજો. જમીને પછી મળીએ. હવે 10:05 થઈ ગયો ને પહેલાં કાનાજીને ઊંઘાડી દઈશ ને પછી બીજું બધું કામ કરીએ. પછી આ બધું કામ કરીશું. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय
गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गो 10:22 થઈ છે ને બધું કામકાજ ડન થઈ ગયું. ગેસ બી ક્લીન, કચરા બી ભરાઈ ગયા, વાસણ બી બધા ઘસાઈ ગયા, બધું ડન થઈ ગયું. 11 વાગ્યા છે અને બધું કામકાજ ડન થઈ ગયું ને કાનાજીને ઊંઘાડી દે 10 વાગે. ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈઝ, તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. મળીએ કાલે નવા વિડીયોમાં. બાય બાય.